પાલનપુરની અંદર આ જે પોલીસ વડા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ જે પોલીસ પરિવાર છે અત્યારે ત્યાં આવેદનપત્ર આપવા માટે અહીંયા હજારોની સંખ્યામાં એકઠા થયા છે। અહીંયા પરિવાર છે એ તમામ જે જિગ્નેશ મેવાણીના જે રાજીનામું આપે તેવા જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે ગુજરાત પોલીસ જિંદાબાદ કહીને તેવી લોકો આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે પોલીસ ઉપર જે ટિપ્પણીની મોરલ તોડવાની જે વાત કરી છે તેને લઈને અત્યારે તો પોલીસના જે પરિવારો છે અત્યારે જે પોલીસે અને કલેક્ટરને રજૂઆત કરવાના છે એમને ત્યાં ભાઈ એમના કાયદેસર એમના પર પૂરેપૂરી સજા થયા કે અહીંયા જે બી કાર્યવાહી કરવાની થઈ કાર્યવાહી થાય તેને લઈને તો અત્યારે આજે પોલીસ પરિવાર સામે આવ્યો છે તેના એમના લોકો અહીંયા હાજર છે એમને બી આપણે પૂછશું કે આ શું કારણથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને શું કહેશો તમે? વડગામના ધારાસભ્ય જે રીતે ગેરકાયદેસર રીતે બોલ્યા છે એ અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર અમે એક આંદોલન રેલી સ્વરૂપે એક આંદોલન કલેક્ટર સાહેબને આપશો, અમને ન્યાય મળે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને વડગામના ધારાસભ્ય માફી નહીં માગે ત્યાં સુધી આખી સમગ્ર ગુજરાતની પોલીસ પરિવાર રોડ ઉપર આવશે અને આંદોલન ગુજરાત જે નોકરીની સંવિધાન મળે તેની નહીં તેને લઈને અત્યારે તો તમામ જે ગુજરાતના જે પોલીસ પરિવારો છે અત્યારે એને આવેદનપત્ર આપીને માગણી કરશે કે તમામ એમના પર જિગ્નેશ મેવાણી પર જે ટિપ્પણી કરી છે પોલીસનું મોરલ તોડવાની વાત કરી છે તેને લઈને એ લોકો રજૂઆત કરીને એમને કાયદેસરની કાર્યવાહી થાય અને રાજીનામું આપે તેવી માંગ કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।